ગુડ મોર્નિંગ, નમસ્તે. આશા છે આપ સૌ મિત્રો મજામાં છો. આજે તારીખ છે 13 જુલાઈ અને આપણે આજે આપણો ઇન્ડિયન એક્સપ્રેસમાં જે પણ મહત્ત્વના આર્ટિકલ છે એની ચર્ચા કરીશું. એમાં એક આર્ટિકલ છે પોપ્યુલેશનની થિયરી અને વાસ્તવિકતા પર. GS3નો સીધો ટોપિક છે. અહીંયાથી પ્રશ્ન પૂછવાની સંભાવનાઓ વધી જાય છે. લાસ્ટ ટુ લાસ્ટ GPSCમાં પણ સિલ્વર એજ ઇકોનોમી પર પૂછાયો હતો, છેલ્લે નહોતો પૂછાયો. ફરી પાછી સંભાવના આ વખતે વધારે છે બિકોઝ આ સતત ચર્ચામાં છે. સાથે આપણે આ એક બહુ સમયથી ચર્ચા કરતા આવ્યા છીએ ઇન્ડો પેસિફિક. આ આર્ટિકલની હું છેલ્લે ચર્ચા કરીશ બિકોઝ જે મિત્રો સતત જોડાયેલા છે એમને કદાચ ખબર જ હશે કે ઇન્ડો પેસિફિક શું છે, બરાબર. જો ના હોય તો પછી આપણા જે પાછળના આર્ટિકલ છે એના થંબનેલ પર લખેલું જ હોય છે કે ક્યાં ઇન્ડો પેસિફિક સંકળાયેલું છે, ત્યાં જઈને તમે જોઈ લેશો તો વધારે કોમ્પ્રિહેન્સિવ ખ્યાલ આવશે. ત્યાર પછી એક આર્ટિકલ છે કે પ્રાઇઝ ઓફ વોટરનું જે યુઝ છે એને તાર્કિક કરવાની જરૂર છે. એના માટે શું પગલાં છે, કયો અભિગમ અપનાવવો જોઈએ, એના વિશે વાત છે. સરસ આર્ટિકલ છે. અગેઇન આ આર્ટિકલ પણ સાયન્સ ટેકનોલોજીમાં ક્યાંક પોઈન્ટ ઓફ વ્યૂથી અને GS3માં વોટર ઇકોનોમી બાબતે કામ લાગી શકે છે. ત્યાર પછી અહીંયા અગેઇન આર્ટિકલ છે GCC પર, ગ્લોબલ સેન્ટર જે આપણે બનાવી રહ્યા છીએ, બરાબર. એટલે અહીંયા આપણા જે આ કેપબિલિટી સેન્ટર છે, ગ્લોબલ કેપબિલિટી સેન્ટર, એ હવે ભારતમાં એની ઓફિસીસની સફળતાની અહીંયા એક સ્ટોરી છે કે અહીંયા કેમ વધારે છે, એના પાછળનું તર્ક અને શું આપણે આને જ ફોકસમાં રાખવું જોઈએ કે પછી મેન્યુફેક્ચરિંગ પણ કરવું જોઈએ અને કેમ, અને અત્યારે FDIની સ્થિતિ શું છે. તો આ 3-4 પર્સપેક્ટિવથી આ આર્ટિકલની આપણે ચર્ચા કરીશું. તો ચલો શરૂ કરીએ કે આપણું આર્ટિકલ જે ફર્સ્ટ આર્ટિકલ છે એની શરૂઆત. આર્ટિકલ લખ્યો છે સોનલ દેસાઈએ. યસ, આર્ટિકલની શરૂઆત થાય છે કે વસ્તીનું જે એક્સપ્લોઝન છે અને ઇમ્પ્લોઝન છે, બરાબર. તો વસ્તીમાં જે વધારો થયો અને જે ઘટાડો થયો, આના વિચારોથી ધીસ પ્રોવોંગ સ્ટ્રોંગ પેશન્સ, ઘણીવાર આપણા મનમાં ઘણી બધી વિચારો આનાથી જન્મે છે. એટલે આ આર્ટિકલની એક શરૂઆત છે કે જુઓ લખવાની શરૂઆત કઈ રીતે થાય કે આ વસ્તુ આમ જે ટોપિક છે, બરાબર. અહીંયા એક ટોપિક છે અને ટોપિકને તમે લીડ કઈ રીતે કરવા માંગો છો, તો આ રીતે કે આ જે ટોપિક છે એમાં જે પણ ચેન્જીસ થઈ રહ્યા છે એના કારણે મનમાં ઘણા બધા વિચારો ઉત્પન્ન થાય છે. હવે જુઓ, 3 સેન્ચુરીઝ અગો, 3 સદી પહેલાં માલ્થસ, આ કોણ છે તો એક ડેમોગ્રાફિક એક્સપર્ટ છે અને એને એક થિયરી આપી એ વસ્તીને લઈને અને એને કહેવાય છે માલ્થસ થિયરી. એટલે અહીંયા માલ્થસનું નામ છે, બરાબર. માલ્થસ આર્ગ્યુડ પોપ્યુલેશન ગ્રોથ વુડ આઉટપેસ ધ ફૂડ સપ્લાય લીડિંગ ટુ ફેમાઇન એન્ડ ડિઝીઝ. એટલે માલ્થસે એવી દલીલ કરી હતી કે વસ્તી વૃદ્ધિ ખોરાકના પુરવઠા કરતાં વધી જશે. એટલે જો વસ્તી વધશે તો પછી ખોરાકનો પુરવઠો ઘટી જશે એના સાપેક્ષે, અને આના કારણે દુષ્કાળ અને રોગચાળો ફેલાશે. આવી 3 સદી પહેલાં, એટલે 300 વર્ષ પહેલાં માલ્થસે આવી આર્ગ્યુમેન્ટ કરી હતી. આજે ટુડે ધ ફોકસ સીમ્સ ટુ હેવ શિફ્ટેડ ટુ કન્સર્ન અબાઉટ અંડર પોપ્યુલેશન ઇન ઇન્ડિયા એન્ડ ગ્લોબલી. પરંતુ અત્યારે જોવા જઈએ તો શું થયું, તો ચર્ચામાં મુદ્દો એ નથી કે વસ્તી વધી રહી છે. ચર્ચાનો મુદ્દો અત્યારે ઇન્ડિયામાં અને વિશ્વ લેવલે એ થઈ ગયો છે કે વસ્તી ઘટી રહી છે, અંડર પોપ્યુલેશન થઈ રહ્યું છે, બરાબર. તો એલોન મસ્કે, અને આવી દલીલ અત્યારે એલોન મસ્કે બી કરી છે કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ કરતાં પણ વધારે જોખમ શેનું છે, આ વસ્તી જે ઘટી રહી છે ને એ વિશ્વ માટે મોટું જોખમ છે. ત્યાર પછી ધીસ ઇઝ ધ સ્ટ્રેન્જ ટર્ન અરાઉન્ડ. જુઓ, આ અત્યારે જે ભારત કે વિશ્વ જે વળાંકમાંથી પસાર થઈ રહ્યું છે ને એ વિચિત્ર વળાંક છે. 1800ના દાયકામાં એવું હતું કે 1800ના દાયકામાં વિશ્વની વસ્તી કેટલી હતી, 1 અબજ, બરાબર. અને સરેરાશ આયુષ્ય એ વખતે કેટલું હતું, 30 વર્ષ. લોકો 30 વર્ષ જ જીવતા. અને હવે આયુષ્ય કેટલું છે, 70 વર્ષથી પણ વધારે છે. અને પ્લસ એવું થયું કે માલ્થસની જે આગાહી હતી કે વસ્તી આટલી બધી વધશે તો ફૂડ શોર્ટેજની સપ્લાય ઊભી થશે. બીજું એને કીધું કે દુષ્કાળ વધશે, રોગચાળો ફેલાશે. પણ ના, ચિત્ર તો એનાથી ઊંધું છે. બિકોઝ જો આયુષ્ય વધી ગયું, હેલ્થ ઇમ્પ્રૂવ થયું અને
દુષ્કાળની ઘટનાઓ જેટલી પહેલાં પડતી હતી એટલી અત્યારે નથી પડી રહી, અને કદાચ પડી રહી છે તો આપણી પાસે ટેકનોલોજીમાં આપણે એટલા પાવરફુલ છીએ કે આ બધી અસરો આપણે ઘટાડી શક્યા છીએ, બિકોઝ ખેતીમાં જેમ જેમ સુધારો થયો, બરાબર. અહીંયા છે ગ્રીન રેવોલ્યુશન આવ્યું, એગ્રીકલ્ચરમાં જે ઇમ્પ્રુવમેન્ટ થયું, આના કારણે આપણે દુનિયાની જે જરૂરિયાતો હતી એને ફીડ કરવામાં, મતલબ કે એ ખોરાકને પૂરતો આપણે ખોરાક પૂરો પાડ્યો. અને આમાં હવે એક નવું ઉમેરાયું છે એઆઈ, બરાબર, અને અધર કેટલીક ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ. તો આના કારણે જે પણ વર્કફોર્સ અત્યારે ઘટી રહી છે એને પણ કદાચ આપણે ઓછા કાર્યબળ સાથે પણ આપણે કામ ચલાવી શકીશું. છતાં પણ એવું લાગે છે કે આજે આપણે બધા દાવાઓ કરીએ છીએ એનાથી સોશિયલ ફેબ્રિકને તો નુકસાન થશે ખરું, અને આ કેટલું થશે ને એની કલ્પના એ કદાચ કરવી મુશ્કેલ છે. ઇટ મે બી ઇનકેલ્ક્યુલેબલ, એટલે એ આપણે અંદાજ નથી લગાવી શકતા કે સોશિયલ ફેબ્રિકને કેટલું નુકસાન થશે, સામાજિક માળખાને કેટલું નુકસાન થશે. જુઓ, આગળ કહે છે કે વસ્તીની ચર્ચાઓ, ધ ડિસ્કશન ઓફ પોપ્યુલેશન ડિવોલ્વડ ઇન્ટુ ડિબેટ અબાઉટ ચાઇલ્ડ બિયરિંગ. વસ્તીની ચર્ચાઓ ઘણીવાર બાળક પેદા કરવાના મુદ્દે અને સ્ત્રીઓનો કેટલો બોડીલી રાઇટ છે એની આસપાસ મોટા ભાગે જોવા મળે છે. માલ્થસે તો એવું કીધું હતું, જે આગળ આપણે વાત કરીએ જ, કે માલ્થસે તો એવું કીધું હતું કે જો તમારે આ જે વસ્તીનો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવો હોય તો એના માટે તમારે સ્ત્રીઓને બ્રહ્મચર્યની, ચેસ્ટિટી એટલે બ્રહ્મચર્ય, બરાબર, તમારે સ્ત્રીઓને બ્રહ્મચર્યની હિમાયત કરવી જોઈએ. આધુનિક વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આપણે જો વાત કરીએ, અત્યારે જે ડિબેટ થઈ રહી છે એ શું છે કે અત્યારે આપણે જે કોન્ટ્રાસેપ્શનના ખ્યાલ હતા, બરાબર, અને આપણે શું કરીએ છીએ, અબોર્શનને ઇલીગલ જાહેર કરીએ છીએ, તો આ બધા પર ફરી ચર્ચા કરવાનો સમય આવી ગયો છે. અને મોડર્ન ગ્લોબલ ડિસ્કોર્સમાં તો અગેઇન આવું એમ્ફસાઇઝ થઈ જ રહ્યું છે કે ટ્રેડિશનલ વેમાં આપણે પાછા જવું પડશે. આપણે કોન્ટ્રાસેપ્શનની વિભાવના છે, પછી આ જે ક્રિમિનલાઇઝ કર્યું છે અબોર્શનને, બરાબર, એટલે ગુનાહિત જાહેર કર્યું છે, આ ચર્ચાઓ ફરી પાછી થઈ રહી છે. હવે ધ ઇન્ડિયન ડિસ્કોર્સ, ભારતીય ચર્ચાઓમાં પણ અત્યારે શું જોવા મળે છે કે ગ્લોબલ ડિસ્કનેક્ટ, અત્યારે આ વૈશ્વિક સ્તરે જે અસંગતતા છે એ અહીંયા દેખાઈ રહી છે. એમાં ઇન્ડિયન પર્સપેક્ટિવમાં કેટલાક વળાંક અલગ છે, મતલબ અલગ રીતની, બિકોઝ એના કારણે ભારતમાં વધારે ભય ને મતભેદ જોવા મળે છે, બરાબર. એટલે ફિયર્સ, અને જે ફિયર્સ ડાયરેક્ટલી છે એ વધારે છે, અને બીજું ફિયર સાથે સાથે ડિસેન્શન્સ, બરાબર. ડિસેન્શન એટલે એને કહી શકાય કે મતભેદ, બરાબર. તો અહીંયા એક યુનિક ટ્વિસ્ટ જ છે ઇન્ડિયામાં, એના કારણે ભય અને મતભેદ પેદા થયા છે. આમાંથી કેટલાક ભય જે છે એને આપણે સીધી રીતે એડ્રેસ કરવા પડશે, ડાયરેક્ટલી એડ્રેસ કરવા પડશે. તો આગળ વાત કરે છે કે હવે એના માટે પગલાં સૂચવે છે, બરાબર. પ્રથમ પ્રશ્ન ભારતને કયો છે, તો શું ઇઝ ઇન્ડિયા ઓન ધ વર્જ ઓફ ડીપોપ્યુલેશન, શું આપણે વસ્તી ઘટાડાની આરે છીએ, જેવું એક તાજેતરનો એક આર્ટિકલ છે એ સજેસ્ટ કરે છે એ મુજબ છે. હવે આગળ વાત કરી છે એક રિપોર્ટની. યુનાઇટેડ નેશનનું એક પ્રોજેક્શન એવું કહે છે કે સંયુક્ત રાષ્ટ્રના એક મીડિયમ વેરિયન્ટ અંદાજો છે એ સ્વીકારીએ તો ભારતમાં વસ્તી 170 કરોડ સુધી વધશે, એવું યુએનનો એક પોપ્યુલેશન અંદાજ છે એ કહે છે, બરાબર. પછી 21મી સદીના અંત સુધીમાં, આપણી આ સદી છે એ પૂરી થશે એ ત્યારે વસ્તી ઘટીને કેટલી થશે, 140 કરોડ. પરંતુ સાથે એક બીજો પણ થયો, બરાબર, આ 140 કરોડ અને 170 કરોડ જે મેં તમને વાત કરી, પણ એક બીજો પણ અંદાજ છે, સિએટલ બેઝડ એક ઇન્સ્ટિટ્યૂટ છે હેલ્થ મેટ્રિક્સ, એ એવું કહે છે કે 1 અબજથી નીચે જતી રહેશે વસ્તી, એટલે 100 કરોડથી પણ નીચે જતી રહેશે. તો આ બંને અંદાજો અલગ અલગ સૂચવે છે. અનફોર્ચ્યુનેટલી આપણે શું કરીએ છીએ કે જે આ પાછળનો અંદાજ છે, જે સિએટલ બેઝડ ઇન્સ્ટિટ્યૂટ છે,
એને અત્યારે કન્સિડર કરી અને જે પણ અત્યારે કોલેજ ગ્રેજ્યુએટ છે કે પછી પ્રેઝન્ટમાં જે લોકો ઓછી ફર્ટિલિટીના માર્ગે જઈ રહ્યા છે એ લોકો આને માને છે અને આ વસ્તુને માનીને જ લોકો આ તરફના પગલાં લઈ રહ્યા છે. પરંતુ આગળ આર્ટિકલમાં એમ કહે છે કે 2015-16 અને 19-20 19થી 21 એટલે આ જે વર્ષો છે આ 12 વર્ષથી વધુ શિક્ષણ ધરાવતી સ્ત્રીઓનો અહીંયા પ્રજનન દર છે એ કેટલો રહ્યો 1.7. એટલે જે પ્રજનન દર છે એ 2.1થી ઘટી અને અહીંયા આવ્યો. અને આ કેવી સ્ત્રીઓ છે કે જેમણે 12 વર્ષથી વધારે શિક્ષણ લીધું છે. જ્યારે ફોર while that women with the lower levels of education dropped, જ્યારે ઓછું શિક્ષણ ધરાવતી જે સ્ત્રીઓ હતી એમનો ફર્ટિલિટી રેટ પણ ઘટ્યો છે. તો આ રીતે એજ્યુકેશન અને ફર્ટિલિટી રેટને કઈ રીતે સીધો સંબંધ છે એ દર્શાવે છે, બરાબર. હવે એવું જોવા મળ્યું છે બીજું કે પોપ્યુલેશનની ઉંમર છે એ વધી રહી છે, એટલે આપણે કહીએ છીએ એને એજિંગ પોપ્યુલેશન, બરાબર. કોઈ નવી વસ્તુ નથી. તો એવું કહેવાય છે કે વર્કરની શોર્ટેજ ઊભી થશે. પોપ્યુલેશન ફંડ ઓફ ઇન્ડિયા છે એને પણ એવું ઇન્ડિકેટ કર્યું છે કે 60ની ઉંમરવાળા લોકો વધશે અને એમનો અત્યારે 11% દર છે, જે કદાચ 2051 સુધીમાં 28% થશે. પરંતુ એવું કહે છે કે આ વસ્તુ ઓફસેટ થઈ જશે એ રીતે, કારણ કે સામે ચાઇલ્ડની પોપ્યુલેશન છે ને એ ઘટી રહી છે. હવે જુઓ ઓફસેટ કેમ થશે? ચાઇલ્ડ પોપ્યુલેશન ઘટી રહી છે એટલે યંગર લોકો ઘટશે અને એજેડ લોકો વધશે. એટલે આ એજેડ લોકો જે વધશે ને તો આખું કાર્યબળ આ એજેડ લોકોના આધારિત આપણી ઇકોનોમી, આપણું ઇન્ફ્રા, આપણી એજ્યુકેશન સિસ્ટમ બધું જ આ પર્સપેક્ટિવમાં બદલાશે. આગળ વાત છે કે હવે વર્કિંગ એજ પોપ્યુલેશન છે ને વિલ બી ડિક્લાઇન, બરાબર. આ ઘટાડો કઈ રીતે કેટલો થશે ખબર છે? 66% અત્યારે જે છે એનાથી ઘટીને 64%, એટલે બહુ નહિવત ઘટાડો થશે. અને પ્લસ બીજું શું થઈ રહ્યું છે? એઆઈ લેડ ઇન્ક્રીઝ. એઆઈના કારણે પ્રોડક્ટિવિટી તો વધશે જ, એટલે આપણી પ્રોડક્ટિવિટી ઉપર કોઈ ફરક પડશે નહીં. બીજી વસ્તુ અહીંયા જોરદાર કહી છે કે જેમ જેમ વિમેન વર્કર્સને રિક્રુટ કરવામાં આવશે, ઉપાય બતાવ્યા છે. આ સામે ઉપાય બી કહી શકાય કે તમે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટમાં ફિમેલનો, બરાબર, જેટલું એમને વર્કર ફોર્સમાં ઇન્ક્લુડ કરશો તો જે આપણે આ શોર્ટેજ ઊભી થવાની છે એજિંગ પોપ્યુલેશન કારણે વર્કર્સની, એ ઘટશે. તો આ વસ્તુ છે કે આ વસ્તુ અત્યારે ઘટાડો છે ને એ કંઈ મોટી સમસ્યા ઊભી કરશે નહીં એવું લેખક કહે છે. હવે ત્રીજો પ્રશ્ન શું કહે છે કે શું ભારતમાં જે વસ્તી છે એ દક્ષિણ ભારતની જે વસ્તી છે નોર્થ ઇન્ડિયામાં, યસ, પોપ્યુલેશન નોર્થ ઇન્ડિયામાં શું થઈ રહ્યું છે? વધારે ઝડપથી વધી છે. તો શું આના કારણે જે ભારતના દક્ષિણના રાજ્યો છે એની સત્તા ઘટશે ખરી? તો હા, આ હંમેશા આ પ્રશ્ન એક ચર્ચામાં રહ્યો છે કે દક્ષિણ ભારતમાં નોર્થ ઇન્ડિયા કરતાં TFRમાં જલ્દી ઘટાડો થયો. જેમ કે તમિલનાડુનું અહીંયા એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે 1971માં તમિલનાડુની ભારતની વસ્તીના કેટલા 7.5% ત્યાં વસ્તી હતી. 2011 સુધીમાં ત્યાં વસ્તી ઘટીને થઈ ગઈ 6%. જો 2026માં એમને સંસદીય બેઠકોની ફાળવણી કરવામાં આવે તો 1971ના બદલે 2026ની વસ્તીના આધારે એમને સીટો કેવી મળે? ઓછી મળે. તો દક્ષિણના રાજ્યોને અલ્ટિમેટલી આ રીતે સીટોનું નુકસાન થઈ શકે. પરંતુ લેખક એમ કહે છે કે બટ ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ રિમેમ્બર, પરંતુ આપણે અહીંયા એ પણ યાદ રાખવું જોઈએ કે ઓછા વસ્તી વૃદ્ધિ અને બાળકોમાં વધેલું રોકાણ, આના કારણે તમિલનાડુ જેવા રાજ્યોની પ્રોડક્ટિવિટી વધી છે, બરાબર. કે આના કારણે શું થયું? ગ્રોથ સારો થયો કે જેમ એમને વસ્તીનો ઘટાડો કર્યો સાથે ઇકોનોમિક ગ્રોથ કર્યો, ઇન્ક્રીઝ ઇન્વેસ્ટમેન્ટ, ચિલ્ડ્રનના પર કેપિટા ઇન્વેસ્ટમેન્ટ વધાર્યું અને એના કારણે અલ્ટિમેટલી પ્રોડક્ટિવિટી એ રાજ્યની વધી. સંજીવ સાન્યાલ, આપણને ખબર છે કે નીતિ આયોગમાં સારું એવું કોન્ટ્રીબ્યુશન છે આમનું. તો સંજીવ સાન્યાલ જે છે એ પણ એવું કહે છે કે તમિલનાડુનો જે GDP વધ્યો 7.1%થી
જે 1990માં હતો અને અત્યારે 8.9% થયો છે 2023-24માં. એટલે આ પુરાવો છે કે હા ભાઈ આ વસ્તુ સાચી છે. તો આ રીતે આર્થિક અને વસ્તી વિષયક આ જે બે ઓથોરિટી છે, એક ઇકોનોમિક સેક્ટર છે અને એક ડેમોગ્રાફીનું સેક્ટર છે, આ બંને વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. અને જો આ બંને વચ્ચે બેલેન્સ્ડ ઇકોનોમિક એન્ડ ડેમોગ્રાફિક પાવર છે ને એ શું કરશે, એન્શ્યોર કરશે એડિક્વેટ રિપ્રેઝન્ટેશન ઓફ જિયોગ્રાફિક મોનિટરીઝ માઇનોરિટીઝ. એટલે આપણી જે પણ ચેલેન્જ છે, જે ભૌગોલિક ચેલેન્જ છે, તો એને એડ્રેસ કરશે અને ઇટ વિલ નીડ ટુ એડ્રેસ ઇન અ કમિંગ યર્સ. અને આવનારા વર્ષોમાં આપણી આ બધી ચિંતાઓ છે એ દૂર થશે, એવું લેખક કહે છે. બરાબર. ચોથું કારણ અને ચોથો પ્રશ્ન એવો છે કે શું મુસ્લિમની વસ્તી છે ભારતમાં એ હિન્દુની વસ્તીને ઓવરટેક કરી લેશે? શું એ લોકોની વસ્તી વધી જશે? એવો પ્રશ્ન છે. બરાબર. ધ મિસકન્સેપ્શન અહીંયા ક્લિયર કરવામાં આવ્યું છે. જોજો, મુસ્લિમનો ફર્ટિલિટી રેટ છે એ હિન્દુઓના ફર્ટિલિટી કરતાં વધારે છે, એમાં ના નહીં. 2005થી લઈને 2021 વચ્ચેનો નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના જે 3 રાઉન્ડ થયા એમાં જોવા જઈએ તો આનું નિરાકરણ શું મળ્યું ખબર છે? કે આ બંનેમાં કે આ બે વસ્તી છે જે મુસ્લિમ અને હિન્દુની, તો એનો જે TFR છે ને એ બંનેનો સેમ રેટથી ઘટ્યો. 0.7નો બંનેમાં ઘટાડો થયો. હવે જો આ હિન્દુ અને મુસ્લિમની જે ફર્ટિલિટીનો તફાવત છે એ યથાવત છે. ફર્ટિલિટી તો અત્યારે મુસ્લિમ લોકોની વધારે છે, પરંતુ સામાન્ય ગણતરી, હવે આ જુઓ, લિવિંગ હિન્દુ પોપ્યુલેશન ફર્ટિલિટી ગેપ અનચેન્જ, છતાં પણ આ તફાવત છે. હવે આમાં આપણે રૂડિમેન્ટરી કેલ્ક્યુલેશન એવું સૂચવે છે, બરાબર, કે સામાન્ય ગણતરીઓ એવું સૂચવે છે કે 50 વર્ષ પછી પણ જો આ તફાવત છે ને, કદાચ એ લોકો આપણા કરતાં ફર્ટિલિટીમાં વધારે રહે, મુસ્લિમની પોપ્યુલેશન છે એ વધારે રહે, પોપ્યુલેશન કરતાં ફર્ટિલિટી રેટ છે એમનો યથાવત રહે, તો પણ મુસ્લિમની જે વસ્તી છે ભારતમાં એમના હિસ્સામાં લગભગ કેટલો વધારો થશે ખબર છે? 15થી 19% વધારો થશે. તો અલ્ટિમેટલી કહેવાનો મતલબ એ છે, અહીંયા જો, અહીંયા 15થી 19% વધારો થશે એ બાબત, બરાબર. તો અલ્ટિમેટલી કહેવાની વસ્તુ એ છે કે મુસ્લિમની જે ફર્ટિલિટી રેટનો જે માર્ગ છે એ પણ સિમિલરલી હિન્દુનો જે માર્ગ છે એવો જ છે અને આ રીતે જ અનુસરશે. મતલબ એમની બી ફર્ટિલિટી રેટ તો ઘટી જ રહ્યો છે અકોર્ડિંગ ટુ લાઈક હિન્દુનો જે રીતે ઘટી રહ્યો છે. તો બંને ઘટાડા પર જ છે. એટલે જે એક પ્રકારનું મિસકન્સેપ્શન છે કે મુસ્લિમની વસ્તી વધી રહી છે ને એના કારણે જે એક પ્રકારનું કટ્ટરવાદ, એક મિસકન્સેપ્શન લોકોના મગજમાં બેસી રહ્યું છે, એ ખોટું છે એવું લેખક અહીંયા કહે છે ને આંકડાઓ સાથે કહે છે. ને હું કહું કે દરેક અભ્યર્થીએ એટલું તો રેશનલ થવું જ જોઈએ કે આપણે આવી બધી વાતોમાં ના આવી જઈએ. સાથે બીજી વસ્તુ એ કહેવામાં આવે છે કે ધ અબોવ ડિસ્કશન સજેસ્ટ ધ નીડ ફોર કોશિયસ. આ ઉપરની જે ચર્ચા થઈ વસ્તી પરિવર્તન માટે અડેપ્ટ થવાની, એ આપણને એ બાબતે સાવચેત કરે છે કે અહીંયા હવે કેવો અપ્રોચ જરૂરી છે, એક બેલેન્સ્ડ અપ્રોચ, એક સંતુલિત અભિગમની જરૂરિયાત સૂચવે છે. અને કોઈ પણ પ્રકારની આક્રમકતા, જેમ કે આપણે આ મુસ્લિમ હિન્દુવાળી છે, એ શું છે, એક મિસકન્સેપ્શન છે, એક ગેરસમજ છે. તો આવી આક્રમકતા આપણે હંમેશા ટાળવી જોઈએ. અને આના કારણે શું થાય, જ્યારે આપણે આવું લઈએ ત્યારે એના કારણે આપણે અગ્રેસિવ રિહોટ્રીટના કારણે આપણને નુકસાન વધારે થાય રાધર દેન સારા કરતાં. હવે આપણે શું કરવાનું છે કે અત્યારે છે ને પ્રજનન દર ઘટાડાના માટે હવે શું આપણે, કે પ્રજનન દર આટલો બધો ઘટી રહ્યો છે, કે ફર્ટિલિટી આટલી ઘટી રહી છે, તો વસ્તી ઘટી જશે સાવ. તો આ જે એક વલણ ઊભું થયું છે એના કારણે હવે સરકાર આપણને એવું કહે છે, પોલિટિકલ સભાઓમાં એવી ચર્ચાઓ થાય છે કે લોકોને પરંપરાગત મૂલ્યો તરફ પાછા લઈ જવા પડશે અને કોન્ટ્રાસેપ્શનની જે ટેકનોલોજી છે એને હવે ઓછું મહત્ત્વ આપે લોકો એ તરફના પ્રયાસો કરવાના છે. આ એક અત્યારનું પરિદ્રશ્ય છે. હવે ભારત છે ને, બરાબર, એનો જુઓ, ભારત અને જાપાન
બંને દેશ જેવા દેશો ભારત જાપાન જેવા દેશોથી તદ્દન વિપરીત અત્યારે પરિસ્થિતિમાં છે. ઓકે, સ્ટાર્ક કોન્ટ્રાસ્ટ એટલે તદ્દન વિપરીત પરિસ્થિતિમાં છે. હવે અહીંયા શું છે જાપાનમાં, તો ત્યાં છે ને જે એમની જે સોશિયલ કલ્ચરલ જે એક ટ્રેડિશન છે, જે વર્કર ફેમિલી જે છે એની કેટલીક લિમિટેશન્સ છે. એવું કહેવાય છે કે લગભગ 30% જે જાપાની સ્ત્રીઓ છે એ 30 વર્ષ સુધી અપરિણિત રહે છે. જ્યારે ભારતમાં આપણે જોવા જોઈએ ઇન કોન્ટ્રાસ્ટ, ભારતમાં જે લગ્નો છે એ કુટુંબ પરંપરાનો એક મુખ્ય આધાર છે, બરાબર. અને નેશનલ ફેમિલી હેલ્થ સર્વે છે આપણો, એ પણ શું કહે છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, કે 97% વિમેન ભારતમાં 30ની ઉંમરે લગ્ન કરી ચૂકી હોય છે. હવે જુઓ, ભારતમાં જાપાનમાં 30% વિમેન છે એ 30 વર્ષ સુધી મેરેજ નથી કરતી. અહીંયા 97% ઓલરેડી મેરેજ કરી લે છે. એટલે માત્ર 2% કે 3% સ્ત્રીઓ એવી છે કે જે 30 વર્ષ સુધી મેરેજ નથી કરતી. તો આ બંને રીતે જાપાન અને ભારત છે એ એકબીજાથી તદ્દન વિપરીત છે, બરાબર. આગળ, પરંતુ અત્યારે ભારતમાં શું થઈ રહ્યું છે કે લગ્ન તો થઈ રહ્યા છે, પરંતુ પરિવારનું જે માળખું છે ને એ લોકો શું ચૂઝ કરી રહ્યા છે કે નાના બાળકો, નાના પરિવાર થતા જાય. હવે અહીંયા આ લોકોએ જે એક સ્ટડી કરી છે એને કીધું કે માય રિસર્ચ વિથ અલકા બાસુ શોઝ ધેટ લોકો પેરેન્ટ્સ આવું કેમ કરે છે, બરાબર. બિકોઝ એક બાળક હોય ને તો એને શિક્ષણ વધારે સારું આપી શકાય, અને શિક્ષણના ખર્ચમાં ઘટાડો અને સામે ગુણવત્તામાં સુધારો એ અત્યારે લોકોના મનમાં છે. માટે લેખક કહે છે અહીંયા કે એટલા માટે જો આ હવે અત્યારે પરિસ્થિતિ એકચ્યુઅલી આ છે, માટે આપણે છે ને સરકારે શિક્ષણ મફત થાય અને સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ થાય તો લોકો કદાચ એક બાળક જે કરી રહ્યા છે એ વધારીને 2 બાળક કરશે, તો જે ચિંતા છે કે વસ્તી ઘટી રહી છે એ સોલ્યુશન થઈ શકે. એટલે અલ્ટિમેટ એમને એ જ કીધું કે આ જે એડ્યુકેશનની કોસ્ટ છે એ ઘટાડો અને ક્વોલિટી ઓફ એજ્યુકેશન છે વધારો, જેનાથી પેરેન્ટ્સ ઉપર જે આ બર્ડન છે એ ઘટી જાય અને ઇન્ક્રીઝ અને એ લોકો પ્રજનન દર વધારે, એ વસ્તુ ભારતના પક્ષે હોઈ શકે છે. તો આ આર્ટિકલ હતો કે પોપ્યુલેશન કઈ રીતે અત્યારે આપણે એનો જે વળાંક છે એમાં ભારતે શું પગલાં લેવા જોઈએ, શું થઈ રહ્યું છે, લોકો કેમ આવું કરી રહ્યા છે, માલ્થસ થિયરી ક્યાં અત્યારે બદલાઈ રહી છે, આનું આપણે છેલ્લે રિવિઝન બી કરી લઈશું, બરાબર. હવે આગળ છે કે ભારત માટે વોટર ઇઝ નોટ અબાઉટ ઇકોનોમિક્સ, બરાબર. પ્રાઇઝ ઓફ વોટર ઇઝ નોટ અબાઉટ ઇકોનોમિક્સ બટ જસ્ટિસ. એટલે જો આપણે જળની કિંમત નક્કી કરીશું ને તો એ અર્થવ્યવસ્થા માટે નથી પરંતુ ન્યાય માટે છે. તો જુઓ કેટલો બ્રોડ કન્સેપ્ટ છે કે વોટરની કોસ્ટ તમે નક્કી કરો ને તો ઇકોનોમીના પર્સ્પેક્ટિવમાં નક્કી નથી કરવાની, પણ એક જસ્ટિસના પર્સ્પેક્ટિવમાં નક્કી. જોઈએ હવે આ કઈ રીતે આને આ વસ્તુ જે એમને કીધી ને એને ન્યાય કઈ રીતે આપે છે. જુઓ, શરૂઆત થાય છે આર્ટિકલની કે મૂડીઝનો એક વોટર મેનેજમેન્ટ રેટિંગ પ્રકાશિત થયો ક્યારે, જૂનમાં, અને ભારતને હાઈ વોટર રિસ્ક કેટેગરીમાં મૂકવામાં આવ્યું. આપણી પાસે મસ્ત ડેટા આવી ગયો કે મૂડીઝનો એક રિપોર્ટ છે અને ભારતને ઉચ્ચ જોખમની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. હવે ભારતમાં પરિસ્થિતિ શું છે, 18% વસ્તી છે, સામે 4% વિશ્વનું જે ફ્રેશ વોટર છે એના 4% ફ્રેશ વોટર અહીંયા અવેલેબલ છે. 2024માં મિનિસ્ટ્રી ઓફ જળશક્તિએ શું કહ્યું, એકવી જાહેરાત કરી કે ભારતની જે માથાદીઠ પાણીની જે ઉપલબ્ધતા છે એ દાયકાઓથી ઘટી રહી છે, એમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જુઓ, વસ્તી વૃદ્ધિ, વ્યાવસાયિક વિતરણ, આપણી બદલાતી જીવનશૈલીઓના કારણે અને શહેરમાં જે પાણીની માંગ છે એ સતત વધી રહી છે. પોપ્યુલેશન ગ્રોથ, કમર્શિયલ એક્સપાન્શન, ચેન્જિંગ લાઇફસ્ટાઇલ, આના કારણે જે આઉટ સપ્લાય છે એ વધી રહ્યો છે, મતલબ કે અર્બનમાં એની માંગ વધી રહી છે. Yet one of the most powerful levelers for influencing water reuse sits neglected. છતાં પણ જે આ વોટર રીયુઝની વિભાવના છે એને આપણે નેગ્લેક્ટ કરી રહ્યા છીએ. તો હવે લેખક કહે છે કે જો આને અસરકારક બનાવવું હોય તો આપણી માટે શક્તિશાળી સાધન શું છે,
તો એ શક્તિશાળી સાધન છે વોટર ટેરિફ. આપણે પાણીના ભાવ નક્કી કરવા પડશે. ઓકે, અને અત્યારે પાણીના ભાવને શું કરવામાં આવ્યું છે, વોટર ટેરિફ જેવો કોન્સેપ્ટ આપણે અવગણી રહ્યા છીએ. ભારતના શહેરોમાં જુઓ, પાણીની ઓછી કિંમતના કારણે તેનો વાસ્તવિક ખર્ચ છે એના સાથે કોઈ મેળ ખાતું નથી. એટલે અર્બન એરિયા છે ભારતના, એમાં વોટરની જે લો કોસ્ટ છે એની એકચ્યુઅલ કોસ્ટ જે થાય છે ને એના બહુ મોટો તફાવત છે. સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હવે અહીંયા વાત કરી છે કે સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પુણે ઇન્ટરનેશનલ સેન્ટર અને પુણે નોલેજ ક્લસ્ટર, આમાં અભ્યાસો કરવાથી એ જાણવા મળ્યું કે ઇકોનોમિક્સ ઓફ અર્બન વોટર કેવું છે. બરાબર, અહીંયા આની ચર્ચા થાય છે. હવે આમાં એક જલ મૂલ્ય કરીને પ્રોજેક્ટમાં રિસર્ચ કરવામાં આવ્યું ને જલ મૂલ્ય પ્રોજેક્ટમાંથી શહેરી પાણીનો જે પુરવઠો છે, અર્બન વોટર સપ્લાય છે, એનો ખર્ચ અને એની કિંમતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અને પીવાના પાણીને વધારે એન્શ્યોર કરવું કે પીવાનું પાણી બધાને મળી રહે અને ગુણવત્તાયુક્ત મળી રહે, આના માટે ગ્રાહકો શું પેમેન્ટ કરવા તૈયાર છે કે નહીં એનો અભ્યાસ કરવામાં આવ્યો. હવે આના પરિણામો જે આવ્યા ને એ શું આવ્યા કે પાણીનો વપરાશને રેગ્યુલેટ કરવામાં ટેરિફની ભૂમિકા નક્કી કરવી પડશે. મતલબ કે પાણીનો જે વપરાશ, અત્યારે જે પાણી બગડી રહ્યું છે, મતલબ એનો દુરુપયોગ થઈ રહ્યો છે, લોકો એલ વાપરી રહ્યા છે, તો એને નક્કી કરવાનો ઉપાય એક જ છે. આટલા બધા અભ્યાસો કર્યા ને એમાં એક વસ્તુ આ લોકોએ નક્કી કરી કે પાણીના કિંમત નક્કી કરવી પડશે, મતલબ વોટર ટેરિફ નક્કી કરવું પડશે. અહીંયા પણ એક વિરોધાભાસ પણ છે કે અત્યારે છે ને ગ્રે વોટર એટલે વેસ્ટ વોટર, જે આપણે કપડાં ધોવામાં, નહાવામાં, રસોડામાં આ બધા પાણીને વાપરીએ છીએ અને પછી ગંદુ પાણી કરી નાખીએ. તો આ ગંદા પાણીનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ, તો શૌચાલયમાં જે ફ્લશમાં પાણી આવે છે ત્યાં આ પાણી વાપરવું જોઈએ, કન્સ્ટ્રક્શનમાં વાપરવું જોઈએ, જે બગીચામાં જે કામકાજ થાય ત્યાં જે પાણી પાવામાં આવે છે ત્યાં વાપરવું જોઈએ. એટલે જે આપણે જે પાણી પીતા નથી એ પાણી સિવાયના જેટલા પાણી યુઝ કરીએ છીએ એમાં આ ગ્રે વોટર છે એને રીયુઝ કરીને એ પાણી વાપરી શકાય. હવે જો આ ગ્રે વોટર છે ને, હાઉએવર જ્યારે આપણે ગ્રે વોટરને ટ્રીટ કરવાની વાત કરીએ તો એમાં શું કહે છે કે ગ્રે વોટરને શુદ્ધ કરવાના ખર્ચની સરખામણીમાં જે ફ્રેશ વોટર છે ને એની કિંમત ઘણી ઓછી છે. મતલબ કે આપણે અહીંયા ફ્રેશ વોટર બહુ સસ્તા ભાવે અવેલેબલ છે. જેટલું ગ્રે વોટર, મતલબ જે આ ગંદુ પાણી છે એને રિસાયકલ કરવું હોય ને તો એનો જેટલો ખર્ચો થાય ને એના કરતાં ફ્રેશ વોટર આપણે જે નવું લઈ લઈએ એની કિંમત બહુ ઓછી છે. એટલા માટે અત્યારે આવું થઈ રહ્યું છે કે ગ્રે વોટર કોણ કરે, આટલું બધું મોંઘું છે તો એને રિસાયકલ કોણ કરશે, કોઈ ના કરે. કારણ કે ફ્રેશ વોટર સામે એટલું સસ્તું છે એટલે લોકો શું કરે છે, નવું વોટર લઈ લે છે. એટલે લેખક અહીંયા કહે છે કે તાજું પાણી આટલું સસ્તું હોય ને તો ગ્રે વોટર માટે પ્લમ્બિંગ અને રિસાયકલિંગમાં કોઈ શા માટે રોકાણ કરશે. ઓકે, આટલું બધું ચીપ છે તો રોકાણ શું લેવા કરશે લોકો. પણ અવર રિસર્ચ કોલોબરેટ્સ, બરોબર. પરંતુ અહીંયા એક સંશોધન કરવામાં આવ્યું છે ને એ સમર્થન આપે છે, એ પહેલેથી જ આ રિસર્ચમાં એવું સાબિત થયું છે કે શહેરોમાં જે વોટર ટેરિફ્સ છે, પાણી મેળવવા માટેના જે ટેરિફ છે, અને રિસાયકલિંગ કરવા, એને કલેક્શન કરવા, પછી એને ડિસ્ટ્રીબ્યુટ કરવા, આનો જે એકચ્યુઅલ કોસ્ટ છે એના આધારે નહીં પરંતુ પોલિટિકલી જે તમને પરવડે એના આધારે નક્કી કરવામાં આવે છે. અને પરિસ્થિતિ સાચી છે, બરાબર. આમાં જે વાત કરવામાં આવી કે અત્યારે કદાચ પાણીનો વેરો ઉઘરાવતા હશે, બરાબર. તો આ પાણીનો વેરો છે ને એ એકચ્યુઅલ કોસ્ટ જેટલી થાય છે સરકારની એના આધારે નહીં, પરંતુ બેઝિસ ઓન પોલિટિકલ ટોલરેબલ, કે ભાઈ પાણીના દર વધારી દઈશું તો કે રાજકીય પાર્ટીઓ કે અમારા આવવાથી જો અમે આવું કરશું તો લોકો વોટ નહીં આપે તો, એટલે એક આવો ડર છે. આ પોલિટિકલ ટોલરેબલના આધારે આપણે આવું નક્કી કરીએ છીએ, નહીં કે એકચ્યુઅલ કોસ્ટ આપણને કેટલી થાય છે. મૂળ તો આવું હોવું જોઈએ તો લોકો પાણીનો બગાડ ઘટાડશે. આગળ વાત કરે છે કે આ સમસ્યાનો એક ભાગ અજ્ઞાનતા બી છે, ઇગ્નોરન્સ પણ એક આ સમસ્યા કેમ થઈ રહી છે, બિકોઝ આપણને ખબર જ નથી કે પાણી કેટલું બધું જરૂરી છે અને આપણને જેટલું પાણી મળે છે એ ભવિષ્યમાં એટલું નથી મળવાનું. ભારત હાઈ રિસ્ક કેટેગરીમાં છે, આવી લોકોને ખબર જ નથી, એટલે આ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ રહી છે. બીજું કે જે પણ લોકો અને જે આ
અર્બન લોકલ બોડી છે, આ બંને જે છે એમાં શું છે, આ પ્રકારની અજ્ઞાનતા છે. બહુ ઓછી અર્બન લોકલ બોડીઝ છે એ પાણીનું સંચાલન સારી રીતે કરી શકે છે, એનું ફૂલ કોસ્ટ અકાઉન્ટિંગ રાખે છે, બરાબર. એટલે આ યુએલબી છે ને એમની પાસે જ ફૂલ કોસ્ટ અકાઉન્ટિંગ નથી હોતું. નોન રેવન્યુ વોટર છે, મતલબ કે રેવન્યુ યુએલબીને થતી હોય, બરાબર. તો એક પાણીના વેરામાંથી થાય, જમીનના વેરામાંથી થાય, સંપત્તિના વેરામાંથી થાય, સ્ટેમ્પ ડ્યુટીમાંથી થાય, અલગ અલગ રીતે થાય. તો આ નોન રેવન્યુ જે વોટર છે એટલે કે શુદ્ધ કરેલું અને પુરવઠો આપેલું પાણી જે લીકેજ અથવા ચોરીના કારણે વ્યર્થ જાય છે, એના કારણે જે રેવન્યુ થાય છે એ ઘણા શહેરોમાં કુલ પુરવઠાના 30% કરતાં વધી જાય છે. આ એવું પાણી છે જે કદાચ એનર્જીમાં વપરાઈ શક્યું હોત, કેમિકલમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ બધાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ આમાંથી કોઈ રેવન્યુ મળતી નથી, બરાબર. અહીંયા વાત કરી છે, હાઇલાઇટ કર્યું છે એટલે તમે આપ મિત્રો જોઈ શકતા હશો. પરંતુ આનાથી કોઈ સમાધાન આપણને મળતું નથી. અને જ્યારે નોન રેવન્યુ વોટર છે એનું ફૂલ કોસ્ટ અકાઉન્ટિંગ જ નથી, જો એનો જો હિસાબ જ નથી કે કેટલું રેવન્યુ આવે છે, ત્યારે પછી શું થાય, તમને ખબર જ નથી કે તમારી પાસે કેટલી આવક આવે છે ને કેટલી જ આવક છે, તો પછી તમે એમાં સુધારો જ નહીં કરો, તમને કોઈ પ્રોત્સાહન જ નહીં મળે કે ઇન્સેન્ટિવ જ નથી એમાં સુધારો કરવાનો. તો આ વસ્તુ છે કે ડેટાનો મિસમેચ છે. તો વિશ્વસનીય, જો આગળ આવ્યું તો આ વસ્તુ કે ધ કન્વર્જન્સ અબાઉટ રેશનલ વોટર પ્રાઇસિંગ ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. એટલે જ આપણે આ રેશનલ વોટર પ્રાઇસિંગ નહીં કરી શકતા, બિકોઝ લેક ઓફ ક્રેડિબલ ડેટા. આપણી પાસે વિશ્વસનીય ડેટા જ ઉપલબ્ધ નથી. અને કેમ નથી ઉપલબ્ધ? ફૂલ કોસ્ટ અકાઉન્ટિંગ યુએલબી ક્ષેત્રના સ્તરે નથી થતું. હવે આગળ લેખક કહે છે કે અવર સ્ટડી રિફ્યુટેડ, અમારો એક અભ્યાસ છે એને વારંવાર એક દલીલને નકારી કાઢી છે કે પાણીના દરો જો વધશે ને તો ગ્રાહક એનો વિરોધ કરશે. ના, આવું નથી, એવું આમનો અભ્યાસ કહે છે. જો ગ્રાહકોને પાણી ક્વોલિટીવાળું મળશે અને પાણી આ ટાઈમે મળી જ જશે અને આટલા કલાક પાણી આવશે જ, તો એ લોકોને પેમેન્ટ કરવામાં કોઈ વાંધો નથી. એટલે આ એમના માટે કોઈ આશ્ચર્યજનક વસ્તુ નથી. અત્યારે જુઓ ને તો સામાન્ય રીતે લોકો તૈયાર જ છે, લોકોને એવી ખબર જ છે કે જતે દાડે સરકાર પાણીના ભાવ નક્કી કરશે. અત્યારે એમનું માઇન્ડસેટ છે જ, પરંતુ સરકાર અલ્ટિમેટલી કરે છે શું? અત્યારે જુઓ, હાઈવે ઉપર આપણે ટોલ ટેક્સ વધારે ભરી જ રહ્યા છીએ અને દિવસે દિવસે પણ શું રોડની ક્વોલિટી સુધરી? ચોમાસામાં હતી એવી ને એવી સ્થિતિ. એટલે લોકોને વિરોધ એ છે કે તમે પૈસા લો છો છતાં પણ ક્વોલિટી વસ્તુ પૂરી નથી પાડતા. એટલે અગેન આ વસ્તુ જ અહીંયા કહેવામાં આવી, કન્ઝ્યુમર આર વિલિંગ ટુ પે મોર ફોર વોટર પ્રોવાઇડેડ દે આર અશ્યોર્ડ ઓફ ઇટ્સ ક્વોલિટી. જો એમને ગુણવત્તાની ખાતરી આપશે ને તો લોકોને પેમેન્ટ ચૂકવવામાં કોઈ વાંધો નથી. પરંતુ ધીસ ઇઝ નોટ સરપ્રાઇઝિંગ, પરંતુ આ કોઈ અચંબો નથી. Those who buy bottled water, their homes and restaurant already show the willingness to pay more assured quality. બરાબર, અત્યારે પણ લોકો બોટલ ખરીદે છે તો ત્યાં એવી અપેક્ષા રાખે જ છે કે ગુણવત્તાવાળું પાણી મળે. બટ ઇન મેની સિટીઝ, પણ ઘણા બધા શહેરોમાં અર્બન વોટર યુટિલિટીઝ હેઝ forfeited the trust of their consumer by failing deliver potable water on the tap. પરંતુ અત્યારે નળમાં જે પીવાલાયક પાણી પહોંચાડવામાં આવે છે ને એમાં શહેરી જે ઇન્સ્ટિટ્યૂટ છે એમને ગ્રાહકોનો વિશ્વાસ ગુમાવ્યો છે. બિકોઝ એક તો નળમાં પાણી નથી પૂરું પાડવામાં આવતું, અને જો પાણી ક્યારેક આવે તો આપણે હમણાં ગાંધીનગરમાં સિચ્યુએશન બની હતી કે શું થઈ ગયું, ખરાબ પાણીના કારણે ટાઇફોઇડના કેસો વધી ગયા. તો આ પ્રકારનો વિરોધાભાસ, આ પ્રકારની સમસ્યાઓ છે. તો ઓછા ટેરિફ, જો ટેરિફ છે એ ઓછો છે, સામે ગુણવત્તા પણ નબળી છે, તો ઓછો ટેરિફ લોકો ત્યારે જ આપવા તૈયાર છે કે જો તમે ગુણવત્તાની ખાતરી નથી આપતા. તો યુએલબી માટે હવે અહીંયા એમ કહે છે કે એઝ અ રિઝલ્ટ આ લોકો તૈયાર નહીં થાય, માટે યુએલબીએ હવે શું કરવું પડે કે લોકોને તમે ટેરિફ એટલે નહીં વધારી શકો બિકોઝ તમે સેવા નથી સુધારી શકતા. પરિણામે ઘરોમાં જે પાણી વપરાય છે, કચેરીમાં જે પાણી વપરાય છે, એ બધું જ વોટર પ્યુરિફાયર ઉપર આધાર રાખે છે. નાગરિકો 2 વાર ચૂકવણી ઓલરેડી કરે, એક તો વોટર ટેરિફ અને બીજું કે વોટર ટેરિફ તો આપે અને પાછું ઘરે પેલું આરો રાખે, તો ડબલ ખર્ચો શું કરવા કરે લોકો? આવું છે એટલે જ તો અત્યારે
આપણે નથી આ સક્સેસફુલ મોડલ થઈ રહ્યું, બિકોઝ સરકારે જ પાણી એટલું ગુણવત્તાવાળું આપવું જોઈએ કે જેથી આરો વારો લેવું જ ના પડે, ઇલેક્ટ્રિસિટી બિલ એટલું ના આવે, અને એ જેટલા પૈસા છે એના અડધા પૈસા જો સરકારને લોકો આપે તો સરકારને આવક થઈ જાય, તો એક તાકડે બે તીર સોલ્વ થાય એમ છે આ તો. પરંતુ આવું કરવું નથી, બિકોઝ યુએલબી છે એ કેવી છે, અકાર્યક્ષમ છે એવું અહીંયા જણાઈ રહ્યું છે. તો આ આખો આર્ટિકલ છે એ જ કે છે અગેઇન કે બટ ધીસ કોસ્ટ ઇઝ નોટ અ બોન્ડ ઇક્વલી, પરંતુ આ જે કિંમત છે ને એ અત્યારે સમાન નથી. અભ્યાસ એવું દર્શાવે છે કે લોઅર ઇકોનોમિક ક્લાસ ઇધર કન્ઝ્યુમ ફ્રોમ ધ ટેપ, જે જેમની કમાણી ઓછી છે એવો ક્લાસ છે એ કદાચ નળમાંથી પાણી પીવે છે, અને એના કારણે હેલ્થ ઉપર વધારે ખર્ચો થાય છે, બિકોઝ આપણે વાત કરીએ એ રીતે બીમાર થઈ જાય તો આપણે આ બધા પ્રશ્નો છે, લોઅર ઇન્કમ હાઉસ હોલ્ડના પ્રશ્નો છે એ સોલ્વ કરવાની જરૂર છે. આગળ વાત કરે છે કે અર્બન ઇન્ડિયા અત્યારે શું થઈ રહ્યું છે, તે એમની 80% જરૂરિયાત છે એ ડેલી વોટર ઇન્ટુ નિયરલી 80% ઓફ ઇટ્સ ડેલી વોટર ઇન્ટુ સીવેજ. બરાબર, એવું કહેવાય છે કે એમની જરૂરિયાતનું 80% પાણી છે ને એ તો ગટરોમાં વહી જાય છે. અ રેશનલ વોટર ઇકોનોમી વુડ બી ટ્રીટ ગ્રે વોટર એઝ એન અસેટ. માટે આપણે રેશનલ વોટર ઇકોનોમી બનાવવી હોય તો ગ્રે વોટરને ટ્રીટ કરવું પડે ને કરવું જ પડે. એના માટે એમને અલગથી આખી ચેનલ એમને સેપરેટલી કલેક્ટ કરવું પડે, ટ્રીટ કરવું પડે, અને અપ્રોપ્રિએટ સ્ટાન્ડર્ડ સાથે એમને ટ્રીટ કરવું પડે, અને પછી નોન પોર્ટેબલ જે યુઝ છે એની કોસ્ટ અને વેલ્યુ નક્કી કરવી પડે. બરાબર, કે એનું મૂલ્ય શું છે, એની કિંમત શું છે. તો આના કારણે ફ્રેશ વોટરની ડિમાન્ડ બી ઘટશે, અને સીવેજમાં જે ચોખ્ખું પાણી વહી જાય છે એ પણ ઘટશે, અને ગ્રે વોટર છે એનું માર્કેટ અવેલેબલ થશે, અને પણ આ માર્કેટ છે ને એ જ ફ્રેશ વોટરના પ્રાઇસિંગને વધારે રેશનલ બનાવશે. આના માટે યુએલબીએ કામ કરવાની જરૂર છે. એમને પોતાનું ફૂલ કોસ્ટ અકાઉન્ટિંગ પબ્લિશ કરવું જોઈએ. બીજું કે એમના જે ખર્ચાઓ છે પાણીના, બરાબર, સંચાલન કરવાના, એને જો આ સારું થશે ને તો સામે વોટર સબસિડી જે આપવામાં આવી રહી છે એ પણ યોગ્ય દેખાશે કે ના બરાબર સરકાર કરી રહી છે, અને અકાઉન્ટેબલી જવાબદેહિતા પણ વધશે. ઇક્વિટી ગોલ, હવે અહીંયા સમતાનું જે પરિદ્રશ્ય છે એ મસ્ટ અંડરપિન ટેરિફ સ્ટ્રક્ચર. તો આ જે ટેરિફ સ્ટ્રક્ચર છે ને એ વધારે ના હોવું જોઈએ, એમાં પણ એક નિશ્ચિત દર હોવા જોઈએ, બિકોઝ લાઇફલાઇન ક્વોન્ટિટી પર કેપિટા હેવ ટુ રિમેઇન સબસિડાઇઝ ફોર ઓલ, બિકોઝ પાણી છે એ જીવન છે, માટે આ જીવનની જે ગુણવત્તા છે એના દરો ખૂબ વધારે ના હોવા જોઈએ. એટલે આપણે જે પ્રાઇઝિંગ નક્કી કરીએ એ પ્રોગ્રેસિવ પ્રાઇઝિંગ હોવું જોઈએ. બરાબર, આને કહી શકાય કે એક પ્રગતિશીલ કિંમત નિર્ધારણ હોવું જોઈએ, અને એના કારણે શું થાય, જે ફ્રીવલેસ એટલે ખોટો દુરુપયોગ થઈ રહ્યો છે પાણીના ઉપભોગનો એ ઘટે. હવે મોન્સૂન બેઝડ કન્ટ્રી છીએ ભારત છે, કેવું છે, વરસાદ આધારિત એક રાષ્ટ્ર છે. આના કારણે આપણે વોટરનો જે સ્ટ્રેસ છે ને એ ક્યારે ફીલ નથી કરી શકતા. તો આ વોટર સ્ટ્રેસ તો છે જ, માટે આપણે એની પ્રાઇસ નક્કી કરવી પડશે, ઓપોર્ચ્યુનિટી લોકોને આપવી પડશે, કે અને યુએલબીએ પણ આ માટે કાર્યક્ષમ થવું પડશે કે કઈ રીતે આપણે સર્ક્યુલર અર્બન વોટર ઇકોનોમી બનાવી શકીએ. ધ પ્રાઇઝ ઓફ વોટર ઇઝ નોટ અ ઇકોનોમિક ક્વેશ્ચન. હવે જુઓ, લેખક છેલ્લે કીધું ને કે પાણીની કિંમત છે ને એ અર્થશાસ્ત્રનો પ્રશ્ન નથી. વોટર સ્કાર્સ કન્ટ્રી, જે પાણીની તંગીવાળા જે રાષ્ટ્રો છે એના માટે એક ન્યાયનો પ્રશ્ન છે. બરાબર, આપણે અત્યારે પાણીની તંગી જુઓ તમે, બેંગ્લોરમાં, દિલ્હીમાં, અમદાવાદમાં ધીમે ધીમે શું પરિસ્થિતિ આવી રહી છે, તો પાણીની તંગી સર્જાવા લાગી છે. એટલા માટે આ પ્રશ્ન જે છે રીયુઝનો, અકાઉન્ટિંગનો, વોટર ટેરિફનો, એ હવે ઇકોનોમીનો પ્રશ્ન નથી રહ્યો, પરંતુ એક ન્યાયનો પ્રશ્ન બની ગયો છે. તો આ રીતે કે એને જે વાત અહીંયા શરૂ કરી એને બધા પુરાવો સાથે નીચે એન્ડ કરી. ઓકે, આ ક્વોલિટી આપણા લખાણમાં પણ હોવી જોઈએ. હવે આગળ અહીંયા એક આર્ટિકલ છે, એ છે અબાઉટ જીસીસી. બરાબર, કે વાત થાય છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ચીનમાં જે આવે છે એ વધારે પડતું મેન્યુફેક્ચરિંગમાં આવે છે. બરાબર, અને જો શરૂઆતમાં જે ચીનમાં જે એફડીઆઈ આવ્યું ને એ શરૂઆતમાં લેબર ઇન્ટેન્સિવ ક્ષેત્રમાં આવ્યું, અત્યારે પાછું હાઈટેક ક્ષેત્રમાં આવી રહ્યું છે, તો અલ્ટિમેટલી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં છે. એટલે ચીનને શું કહેવામાં આવે છે કે વર્લ્ડની ફેક્ટરી કહેવામાં આવે છે. કયા બાબતે? તો
મેન્યુફેક્ચરિંગ બાબતે. હવે આ વસ્તુ છે ને એને એમને નથી મળી ગઈ, એને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પ્રદર્શન કર્યું છે એટલે. હવે બીજું ભારતમાં એફડીઆઈનો સ્ત્રોત છે એ મોટા ભાગે ક્યાં છે? તો સર્વિસ સેક્ટરમાં આપણું એફડીઆઈ આવી રહ્યું છે, બરાબર. માટે ભારત શું છે ખબર છે? વર્લ્ડ્સ ઓફિસ છે, એટલે વિશ્વનું કાર્યાલય ઓફિસ છે, ચાઇના વર્લ્ડ્સ ફેક્ટરી છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારામણે હમણાં જણાવ્યું એ મુજબ હાલમાં 500 જેટલી ફોર્બ્સની કંપનીઓમાં સાથે શું છે કે જે પણ ફોર્બ્સની ટોચની 2000 કંપનીઓમાં 500થી વધારે કંપનીઓના 21થી વધારે જે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ છે એ ક્યાં છે? તો ભારતમાં છે. એટલે જે ફોર્બ્સની ટોપ 2000 કંપનીઓ છે એના જે 500 જેટલી કંપનીઓ છે એના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર છે 2100 જેટલા, એની અંદર 23 લાખ જેટલા લોકો કામ કરે છે અને નિયરલી એની એન્યુઅલ રેવન્યુ છે એ ભારત માટે કેટલી છે? $100 બિલિયન છે. તો આ જે આપણે $100 અબજની આવક ઊભી થાય છે ક્યાંથી? જીસીસીમાંથી. સાથે હવે આ વસ્તુ છે એ શું કરે છે કે રોજગારી તો આપે જ છે, સાથે સાથે આટલી રેવન્યુ પણ આપે છે. તો આ બેક ઓફિસ છે, આને માત્ર બેક ઓફિસ ના કહી શકાય, પરંતુ ભારત માટે આ શું થઈ ગયું છે? એક સ્ટ્રેટેજિક રેવન્યુ જનરેટના મોડલ બની ચૂક્યા છે. એટલે આ હવે બની ગયા છે સ્ટ્રેટેજિક હબ. શેની માટે? એમએનસી માટે અને ઓલરેડી ઇન્ડિયા માટે. હવે અહીંયા સ્ટ્રેટેજિક હબમાં એમએનસી શું કરે છે? ટેકનોલોજી, એન્ટરપ્રાઇઝના પ્લેટફોર્મ અને એનું કોર એન્જિનિયરિંગનું જે કામ છે, રિસર્ચનું, ડેવલપમેન્ટનું અને ક્લિનિકલ રિસર્ચ જે બધા છે, ડ્રગ ડિસ્કવરી છે, એઆઈનો ઉપયોગ કરીને એ બધા કામ આ જીસીસીમાં થાય છે. જીસીસી છે ને એક સક્સેસ સ્ટોરી છે ભારત માટે અને વિશ્વ માટે. ભારત એ વિશ્વના અડધા જીસીસી, વિશ્વમાં જેટલા જીસીસી છે ને એનાથી અડધા ક્યાં છે? ભારતમાં છે. દરરોજ એક નવું જીસીસી ભારતમાં ઉમેરાય છે એવું આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે, બરાબર. હવે જોવા જઈએ ને તો આ વસ્તુને તમારે આંકવું હોય તો ક્યાં આંકવું પડે? બેલેન્સ ઓફ પેમેન્ટની પ્રોફાઇલમાં. 2025-26માં સેવાઓનું એક્સપોર્ટ છે, અહીંયાથી જે સેવાઓ એક્સપોર્ટ થતી હતી, નિકાસ થતો હતો, એ કેટલી હતી? $421.3 અબજ, બરાબર. જે $446.1 અબજ ની જે વસ્તુઓ, ગુડ્સ, અહીંયાથી માલ સામાન જે નિકાસ થતો હતો એની ખૂબ નજીક છે. એટલે આપણા અહીંયાથી જે પણ એક્સપોર્ટ થાય છે ને એમાં સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ બંને સમાન સ્તર પર છે. હવે જો બીજી તરફ જ્યારે ઇમ્પોર્ટનું પરિદ્રશ્ય જોઈએ, બરાબર, ઇમ્પોર્ટ ઓફ ગુડ્સ જોવા જઈએ તો એ કેટલા છે? ઇમ્પોર્ટ ઓફ ગુડ્સ છે ને એ $783.4 અબજ આપણે કરીએ છીએ. સામે ઇમ્પોર્ટ જે સર્વિસનું જે આયાત છે એ આપણે $204.7 અબજ કરીએ છીએ. તો આ જે તફાવત છે, અહીંયા માલ સેવાની આયાત આપણે વધારે કરીએ છીએ, તો આમ ભારતને માલ સામાન વેપારમાં $337 અબજ ડેફિસિટ છે. $337.3 અબજ ડેફિસિટ આપણને ક્યાં છે? માલ અને સેવામાં છે. હવે સર્વિસનું જે અકાઉન્ટ છે એમાં આપણે સરપ્લસ છીએ, $216.6 અબજ સરપ્લસ છે. તો આ વસ્તુ સ્પષ્ટપણે એવું દર્શાવે છે કે આપણી જે કમ્પિટિટિવ એડવાન્ટેજ છે ને એ ફેક્ટરીમાં નથી ભારતનો કમ્પિટિટિવ એડવાન્ટેજ ફેક્ટરીમાં નથી, પણ ક્યાં છે? ઓફિસીસમાં છે. જીસીસી આ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર છે અને પરંપરાગત ભારતીય આઈટી સેવાઓની કંપનીઓ છે એ આ બધા ક્ષેત્રમાં પોતાનું પ્રદર્શન સારું કરી રહી છે. પણ ફ્લિપ સાઇડ ઓફ ધીસ, સિક્કાની એક બીજી બાજુ પણ છે. શું? તો જીસીસી અને આઈટી કંપનીઓ ક્યાં છે? મોટા ભાગે બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ, મુંબઈ, પુણે. એટલે ભારતનો જે વિકાસ છે ને એ અસમાન છે. આપણને ખબર છે બેંગલુરુ, બરાબર, હૈદરાબાદ, ચેન્નઈ, દિલ્હી, પુણે, તો આ બધા જે રાષ્ટ્રોના આ શહેરો છે ને ત્યાં વિકાસ વધારે છે.
એની જગ્યાએ નિર્મલા સીતારામન એવું કહે છે કે આ લોકોએ જીસીસીએ વારાણસીમાં, વિશાખાપટ્ટનમમાં, મૈસૂરમાં, તિરુચિરાપલ્લીમાં અને અધર બીજા ટાયર 2 અને ટાયર 3 સિટી છે એનામાં પણ આવવા જોઈએ. પરંતુ આમ કરવું સરળ નથી, બિકોઝ બાકી બધા ઉદ્યોગોની જેમ જે જીસીસીની આઈટી કંપનીઓ છે એ મોટા મેટ્રો વિસ્તારની આસપાસ એકત્ર થવાનું વલણ ધરાવે છે. ઓલરેડી એ ટ્રેડિશન કે એમનો એટીટ્યુડ જ એવો છે કે મેજર મેટ્રો સિટીઝમાં જ જીસીસી અને આઈટી કંપની હોય. કેમ? બિકોઝ ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય, તમને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળી રહે, ઓફિસ પાર્ક મળી રહે, ટ્રાન્સપોર્ટેશન બહુ રિલાયેબલ હોય, મેટ્રો સિટીઝમાં મેટ્રો ઝડપી ટ્રાન્સપોર્ટ સુવિધાઓ હોય. બીજું કે ત્યાં તમને ટેલેન્ટેડ એન્જિનિયરો મળી રહે, કોડર ડેવલપર્સ મળી રહે, મેનેજર્સ મળી રહે. આ બધાના કારણે કંપનીઓ શું કરે, મોટા મેટ્રો સિટીમાં જ પોતાની ઇકોસિસ્ટમ ડેવલપ કરે. હવે જો નાના કેન્દ્રોમાં લઈ જવું છે ને કદાચ એટલે શક્ય નથી, બિકોઝ મેન્યુફેક્ચરિંગ, આ સમજવા જેવી વાત છે, બરાબર. અનલાઇક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરથી તદ્દન અલગ. અહીંયા શું હોય છે, મેન્યુફેક્ચરિંગમાં છે ને લો લેબર સ્કિલવાળા લોકો કામ લાગે. લેબરનો કોસ્ટ જ્યાં ઓછો હશે, લેન્ડના ભાવ જ્યાં ઓછા હશે, જમીનના ભાવ જ્યાં ઓછા હશે, ત્યાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ રૂરલ એરિયામાં પણ હશે. મતલબ આપણે જોઈએ તો સપોઝ ગાંધીનગર, અમદાવાદના આજુબાજુના એરિયામાં, આ બાજુ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી લઈ લો તમે, તો એ આખા પટ્ટામાં જશો ને તો તમને ક્યાંક ને ક્યાંક મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ જોવા મળશે. સિરામિક્સ છે, લોખંડની ફેક્ટરીઝ છે, ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે અમુક. તો મેં પોતે પણ ફિલ્ડ વિઝિટ ઉપર જઈને એ વસ્તુ જોયું છે કે નાના ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ જોવા મળે છે, પણ હિંમતનગરમાં, મોડાસામાં, ઈડરમાં તમને કોઈ આઈટી કંપની જોવા નહીં મળે. એના માટે તમારે અમદાવાદ જવું પડે, બોમ્બે જવું પડે, દિલ્હી જવું પડે. તો આ વસ્તુ છે, બિકોઝ ત્યાં આખું એનું ત્યાં વિકાસ માટે હાઈ સ્કિલ્ડ લોકો જોઈએ, ટ્રાન્સપોર્ટેશન સારું જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું જોઈએ, ઇન્ટરનેટ ડેન્સિટી સારી હોવી જોઈએ, સ્પીડ સારી આવવી જોઈએ, ઘણું બધું વસ્તુ ત્યાં જરૂરી છે. એટલા માટે આ વસ્તુ છે એ ટાયર 2 સિટીમાં નથી આવી રહી, બરાબર. એવું અહીંયા લેખક કહે છે કે ઘણા બધા એવા અવરોધો છે. તો હવે ભારત માટે નથી, આપણે મેન્યુફેક્ચરિંગ બી નહીં છોડી શકાય, બિકોઝ આપણે સર્વિસમાં આટલા પાવરફુલ છીએ કે આપણી સર્વિસનો નિકાસ વધારે છે, એની આયાત ઓછી છે, વિશ્વની અડધાથી વધારે જીસીસી છે ભારતમાં છે. એના કારણે આપણે મેન્યુફેક્ચરિંગને નજરઅંદાજ કરી શકીએ એમ નથી, કારણ કે બિકોઝ ભારત છે એ ઇમ્પોર્ટ ડિપેન્ડન્સ ઓલરેડી આટલું બધું છે, તો આપણે વધારે કરી શકીએ એમ નથી. એટલા માટે ભારતે છે ને ફેક્ટરી અને ઓફિસીસ બંનેની જરૂર છે, પણ આપણે પાવરફુલ વિશ્વના ઓફિસીસ તરીકે અત્યારે છીએ, એવું આ આર્ટિકલ કહે છે. હવે આ આર્ટિકલ મેં છેલ્લે તમને કીધું હતું કે આપણે બહુ ફટાફટ જોઈ લઈશું, બિકોઝ જો નરેન્દ્ર મોદી સર છે ને એ 6 દિવસની ટૂર પર છે, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જવાના છે. હવે આમાં અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે કમિટમેન્ટ આપી રહ્યા છે એશિયન ઓર્ડર માટે, એ ચિંતા પ્રેરક છે. યુએસ ચાઇના અત્યારે G2ના વલણમાં વધારે તાકાતવાન બની રહ્યું છે એવું કહી રહ્યું છે. યુએસ કે ઇન્ડો પેસિફિકનો જે ટર્મ છે એ હવે નહિવત ઉપયોગમાં લેવાશે. એ વસ્તુ એટલી બધી સારી, એ પેન્ટાગોનમાં એક નિર્ણય લેવામાં આવ્યો, એમાં આ બધી જ વાત આપણને ખબર છે, બરાબર. ભારત અત્યારે લુક ઇસ્ટથી એક્ટ ઇસ્ટ તરફ વધી રહ્યું છે અને એ કરવું ખૂબ જરૂરી છે, બિકોઝ છેલ્લા 30 દશકામાં આપણે અહીંયા જે પણ કર્યું એના કારણે એશિયનમાં આપણો જે ટ્રેડ હતો 2000ની સાલમાં $7 બિલિયન હતો, એ અત્યારે વધીને $125 બિલિયન 2025માં જોવા મળ્યો છે. એ સારો છે, પણ સામે ચાઇનાનો એશિયન એક્સપાન્શન કેટલું બધું થયું છે, તો $40 બિલિયનમાંથી વધીને અત્યારે $1 ટ્રિલિયન સુધી થઈ ગયું છે. તો આ જે અંતર છે, જે કનેક્ટિવિટીનું, ટેકનોલોજીકલ પાર્ટનરશિપનું, ડિફેન્સ કોર્પોરેશનનું, એમાં મોટું અંતર છે ચાઇના અને ભારત વચ્ચે. તો આ 3 નેશનની જે વિઝિટ છે એ આપણને સ્ટ્રેટેજિક, ઇકોનોમિક અને સિક્યુરિટી ક્ષેત્રમાં સહયોગ સાધીને વધારે મોટા સ્તરો પર વ્યાપક રીતે આગળ વધવા માટે પ્રોત્સાહન આપી શકે છે. ઇન્ડોનેશિયા છે, ત્યાં નવલ કોઓપરેશન, ડિફેન્સ કોઓપરેશન, બ્રહ્મોસ મિસાઇલ આપણે ત્યાં આપી છે. ઓસ્ટ્રેલિયા આપણને વધારે કોમ્પ્રિહેન્સિવ FTA દ્વારા આગળ વધારવામાં મદદ કરી શકે છે. યુરેનિયમ એક્સપોર્ટ
છે ઓસ્ટ્રેલિયાનો, એ ભારતના જે એમ્બિશિયસ પ્લાન છે ન્યુક્લિયર પાવર જનરેશનનો એમાં મદદ કરી શકે છે. બિયોન્ડ યુરેનિયમ ઓસ્ટ્રેલિયા આપણને ક્રિટિકલ મિનરલ્સમાં મદદ કરી શકે છે, એનર્જી રિસોર્સિસમાં મદદ કરી શકે છે, મેરીટાઈમ કોર્પોરેશનમાં મદદ કરી શકે છે. ન્યૂઝીલેન્ડ પણ સામે આપણને FTA દ્વારા એક્સપાન્શન કરે આપણી ઇકોનોમીનું અને મેરીટાઈમ કોર્પોરેશનમાં મદદ કરી શકે છે. અને સાઉથ પેસિફિક એરિયા છે ત્યાં જે ચાઇનાનું જે ગ્રોઈંગ પ્રેઝન્સ વધી રહ્યું છે એને કાઉન્ટર કરવામાં ન્યૂઝીલેન્ડ આપણને મદદ કરી શકે છે. હવે આ બધી વસ્તુને આપણે સાથે લઈએ તો આ 3 વિઝિટ છે એ બ્રોડર ઇન્ડો પેસિફિક સ્ટ્રેટેજી સાથે લિંક કરે છે. મેરીટાઈમ સિક્યુરિટી વધશે, ડિફેન્સ પ્રોડક્શન વધશે, ટ્રેડ અને ટેકનોલોજી વધશે. આ બધાના કારણે રેઝિલિયન્ટ સપ્લાય ચેઇન વધશે. છતાં પણ ભારતમાં એક પ્રિન્સિપલ કન્સ્ટ્રેન્ટ એવો જોવા મળ્યો છે કે લેક ઓફ ડિપ્લોમેટિક ઇન્સેન્ટિવ્સ. આપણે એટલી બધી કૂટનીતિની દ્રષ્ટિએ વધારે સારી પહેલો કરી શક્યા નથી, માટે આપણે ફેઇલ થયા છીએ. બરાબર. ધ ડિસ્કશન ઓન સબાગાન પોર્ટ અને ઓસ્ટ્રેલિયન યુરેનિયમ એ ઘણા વર્ષોથી ચાલુ આવ્યું છે, પણ આપણે હંમેશા એને નેગ્લેક્ટ કરતા રહ્યા છીએ. હવે બહુ થઈ ગયું. આપણે PMની જે ફોરેન વિઝિટ છે એને ઉત્સાહથી વધાવી તો રહ્યા છીએ, પરંતુ આપણે આફ્ટરવર્ડ્સ આ સાહેબ ત્યાંથી આવી જશે એના પછી શું કરીશું એના ઉપર બહુ ધ્યાન આપતા નથી. માટે ઇન્ડો પેસિફિકની જે આ યાત્રાઓ છે એ બહુ મહત્ત્વ તો ધરાવે જ છે આપણી માટે, પરંતુ આની પાછળ જે લેસ ઇન્ટેન્ટ આપણું હંમેશા શું રહ્યું છે કે આપણે એક્શનમાં પાછા રહી જઈએ છીએ. બરાબર. આપણે બિહાઇન્ડ ધ અગ્રીમેન્ટ્સ ધેન ઓન ધ એક્શન્સ, એટલે આપણે વધારે પડતા અગ્રીમેન્ટમાં રહી જઈએ છીએ, એક્શનમાં પાછા રહી જઈએ છીએ, અને એના કારણે આપણે ઇમ્પ્લિમેન્ટેશનની ફેસિલિટી આપી શકતા નથી. એના કારણે આપણે આ સંબંધો છે, ચાઇનાનું જે ગ્રોઈંગ પ્રેઝન્સ છે એને જેટલું કરવું જોઈએ એટલું કાઉન્ટર કરી શકતા નથી, એવો આ આર્ટિકલ કહે છે. બરાબર. તો મિત્રો, આજનું આપણું જે આ ડિસ્કશન છે એ એટલે જ ફ્રૂટફુલ રહેશે કે આપણે રોજ જે આ રીતે જુઓ ઇન્ડો પેસિફિકમાં આજે મેં તમને સમજાવ્યું ને એટલા માટે હું આટલું ક્લિયરલી ફટાફટ સમજાવી શકી, બિકોઝ વિથ ધ ટાઈમ છેલ્લા મહિનાથી આપણે જે ડિસ્કશન કરીએ છીએ ને એમાં ઇન્ડો પેસિફિક સતત રહ્યું છે. તો આ વસ્તુ છે કે જેટલી ક્લિયરિટી વધશે એટલો તમારો કોન્ફિડન્સ વધશે, કોન્ફિડન્સ જેટલો વધશે એટલું એક્ઝામમાં પરફોર્મન્સ સારું થશે. બરાબર. તો આ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે આપણે સારું પરફોર્મન્સ કરી શકીએ. હવે જો હું તમને ફટાફટ રિવિઝન કરાવી દઉં તો એ રિવિઝનમાં આપણે એ જાણવાનું છે કે આપણો પ્રથમ જે આર્ટિકલ હતો એમાં આપણે માલ્થસની જે થિયરી છે એની વાત કરી. માલ્થસે એવું કીધું હતું કે દુષ્કાળ અને વિનાશ થશે જો આ વસ્તી વધારે વધશે, અને પરંતુ એને કાઉન્ટર ઇફેક્ટ કોને કર્યું? ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થયું અને એગ્રીકલ્ચર ગ્રીન રેવોલ્યુશન થયું એના કારણે. એટલે પોપ્યુલેશન અત્યારે કોલેપ્સ થઈ રહી છે, અને એ કોલેપ્સ છે એ આપણા માટે ભય બની ગયો છે, પરંતુ એની સામે AI ટેકનોલોજીનો ઉદય થશે અને વર્કફોર્સમાં આપણે વિમેનને સામેલ કરીશું તો આ વસ્તુ કદાચ આપણે સોલ્વ કરી શકીશું. બીજી એક વસ્તુ આ કીધી. બીજી વસ્તુ શું કીધી કે આનાથી સોશિયલ ફેબ્રિક છે એને અસર થશે, સામાજિક માળખાને અસર થશે, બિકોઝ સ્ત્રીના જે પ્રજનનના અધિકારો છે એ સ્ત્રી પર આધારિત છે. પરંતુ સામે આને પોલિટિકલ અત્યારે જે રીતે કોન્ટ્રાસેપ્શન ઉપર રેગ્યુલેશનની વાત છે, ગર્ભપાતને ગુનાહિત જાહેર કરવાની માંગણીઓ છે, એ સોશિયલ ફેબ્રિકને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી રહી છે. ત્રીજી વસ્તુ આપણે ડિસ્કશન કરી કે યુએનના જે રિપોર્ટ હતા અને સિએટલ બેઝડ એક રિપોર્ટ હતો જેનું નામ છે અહીંયા લખ્યું છે હેલ્થ મેટ્રિક્સ. બરાબર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સના આપણે આંકડા જોયા. આ બંને આંકડાઓ અલગ અલગ વસ્તુ સૂચવે છે. ડેટા સૂચવે છે કે જેમ જેમ શિક્ષણનું સ્તર વધશે તેમ તેમ TFR છે એ કેવો સ્ટેબલ થતો જશે, અને શિક્ષણ એ વસ્તી નિયંત્રણનું સૌથી મોટું શક્તિશાળી સાધન છે. તો આ વસ્તુ એક અહીંયાથી શીખી. બીજી વસ્તુ આપણે પોપ્યુલેશનમાં શીખી કે કઈ રીતે એજિંગ પોપ્યુલેશન થઈ રહી છે અને કામદારોની અછત ઊભી થઈ રહી છે એવું લાગે છે, પરંતુ બાળકોની વસ્તીનો જે ટ્રેન્ડ છે એ આને ઓફસેટ કરી દેશે, એ વસ્તુ આપણે શીખી. બીજું AI અને વિમેનનું પાર્ટિસિપેશન વર્કફોર્સમાં છે એ કદાચ આ જે સમસ્યા છે એ સમાધાનમાં પરિવર્તિત અહીંયાથી થઈ શકે છે. બીજી વસ્તુ આપણે અહીંયા 5મો પોઈન્ટ જોયો કે કઈ રીતે નોર્થની પોપ્યુલેશન અને સાઉથની પોપ્યુલેશનથી એક સમીકરણ બની રહ્યું છે કે આ લોકોને સીટ ઓછી મળશે, પરંતુ એવું છે કે જેમ જ્યાં વસ્તી ઓછી છે, એમાં તમિલનાડુનું એક ઉદાહરણ હતું. તમિલનાડુમાં શું કહેવામાં આવ્યું કે વસ્તી ઓછી છે ને તો GDP વધી છે, પ્રોડક્ટિવિટી વધી છે. એક પર્સપેક્ટિવ આપણે આ શીખ્યો. બીજું છે કે મુસ્લિમની વસ્તી અને હિન્દુની વસ્તી, આનામાં જે મિસકન્સેપ્શન છે એ
મિસકન્સેપ્શન જ છે, આપણી ગેરસમજણ જ છે. બિકોઝ બંનેનો TFR તો ઘટી જ રહ્યો છે, બંને એક જ લાઈન ઉપર છે કે પ્રોડક્ટિવિટી બાળકોના પ્રજનનની છે એ બંનેમાં ઘટી રહી છે. તો આ વસ્તુ છે. બીજી બાજુ હજી એક સાતમું અહીંયા આપણે ડાયમેન્શન હતું, એ ડાયમેન્શન એ હતું કે જાપાન અને ભારત બંનેની સંસ્કૃતિ કઈ રીતે અલગ છે. જાપાનની સમસ્યાઓ ભારતથી અલગ છે બિકોઝ ત્યાં 30% સ્ત્રીઓ 30 વર્ષની ઉંમર સુધી મેરેજ નથી કરતી. ભારતમાં 97% મેરેજ કરી લે છે, પણ ભારતમાં સમસ્યા શું છે, પરિવારનું જે માળખું છે એક જ બાળક એટલે પસંદ કરે છે કે અહીંયા શિક્ષણ મોંઘું છે. તો સરકારે શિક્ષણ મફત આપવું જોઈએ, ગુણવત્તાયુક્ત આપવું જોઈએ, તો વસ્તીની જે સમસ્યા આપણે અત્યારે સમસ્યા કરી રહ્યા છીએ એનું નિવારણ આવી શકે. તો આટલા 7 ડાયમેન્શન છે એ આપણને એક આર્ટિકલ આપે છે. બોલો વાંચવું જોઈએ કે ના વાંચવું જોઈએ? વાંચવું જ જોઈએ. અને આવું વાંચો ને ત્યારે જ મેઇન્સમાં, ઇન્ટરવ્યૂમાં બધી જગ્યાએ આપણે અલગ પડી શકીએ. તો આ હતું આજનું ડિસ્કશન. આશા છે આપ સૌ મિત્રોને મદદરૂપ થાય. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ તમારા મિત્રોને આ મોકલજો અને આ પ્લેટફોર્મને પ્રમોટ કરજો. અને સાથે આવી જ એક ઇન્ડિયન એક્સપ્લેનની જે સિરીઝ છે આપણે આલાપમાં પણ ચલાવી રહ્યા છીએ, તો તમે ત્યાં પણ જોડાયેલા રહેજો. બિકોઝ ત્યાં જે મેઇન જે આર્ટિકલ છે જે એક્સપ્લેન કરવાના અહીંયાથી રહી જતા હોય એ ત્યાં સારી રીતે ડિસ્કશન થાય છે. તો ધન્યવાદ તમે અહીંયા સુધી જોડાયેલા રહ્યા એની માટે.